कैवल हंसो सत कैवल साहेब बाजू बाजू सौने केजो सत कैवल साहेब सत कैवल साहेब। गुण गण इंद्रियांत सरस पर हरे आपयन भे थई अलग जीन से शुद्ध स्वरूप जही अंश कर तार के ते तनो तुज कर सोज भीन से। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकर्ता सत कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज जगतना जिज्ञासु अने मुमुक्षु अंशोने यथार्थ ज्ञाननो उपदेश आपता स्वरचित हंसता लेवा ग्रंथना 17मा अंगने विषे कर्ताना अंशनो निर्णय करता कहे छे कि गुण गण इंद्रिय अंतस रस पर हरि आप अनभे थई अलग जीन से। આજે રણોલી ગામમાં કૈવલ કુટીરમાં પરમ ગુરુની અસીમ કૃપાથી ચાતુર્માસ ચાલે છે અને ચાતુર્માસની અંદર શ્રાવણ માસ ચાલે છે। શ્રાવણ માસ દરમિયાન તમે અખંડ ધૂનનું આયોજન કર્યું છે 1 કલાક માટે। ખરેખર વિશેષ પરમ ગુરુના આશીર્વાદ છે। આમ તો કહેવામાં આવ્યું છે કે ચાતુર્માસ દરમિયાન આપણે જે કંઈ અનુષ્ઠાન કરીએ એનો વિશેષ લાભ છે। એમાં શ્રાવણ મહિનાનો વિશેષ મહિમા રહ્યો છે। વર્ષા ઋતુનો કાળ છે એટલે વર્ષા આવતી હોય એટલે ક્યાંય જવાય નહીં, કશું થાય નહીં, તો વિશેષ પ્રભુનું સ્મરણ થાય અને પરમ ગુરુની કૃપા આપના સૌના ઉપર વરસે। એટલે આજે યોગ થયો છે અહીં આવવાનો, ત્યારે થોડો સત્સંગનો પણ આપણને લાભ મળે। આમ તો રોજ આપણી નિત્ય ગ્રંથનું અધ્યયન કરીએ તો પણ સત્સંગનો લાભ મળે છે, ધૂન કરીએ તો પણ સત્સંગનો લાભ મળે છે, અને ભજન કીર્તન કરીએ તો પણ સત્સંગનો લાભ મળે છે, ઉપાસના કરીએ તો પણ સત્સંગનો લાભ મળે છે, અને ધ્યાનમાં બેસીએ તો પણ સત્સંગનો લાભ મળે છે। તો પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ આ વિશ્વની અંદર જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે આવ્યા છે અને જગત કર્તાની પ્રાપ્તિ કરવા માટે દરેક અંશો જગત કર્તાને ભૂલી ગયા છે। એટલું જ નહીં, એ પોતાની જાતને પણ ભૂલી ગયા છે। આ શરીરમાં રહેનાર આપણે કોણ છીએ એની આપણને ખબર નથી।
ભલે આપણે બધા કહીએ છીએ કે હું આત્મા છું, દરેકના શરીરમાં આત્મા છે, પણ આપણને ખબર નથી કે આત્મા શું છે, આત્મા કેવો છે, એ ક્યાં છે. ખબર હોય તો પછી છેલ્લા દિવસે આપણે ક્યાં જવું છે એની ખબર પડે, પણ છેલ્લા દિવસે કંઈ ખબર રહેતી નથી. એટલે કરુણાસાગર મહારાજ આ શરીરની અંદર રહેલું આપણું સ્વરૂપ ઓળખાવે છે. કારણ કે જગત કર્તાને ઓળખવાનું જો કોઈ માધ્યમ હોય તો એ આપણું સ્વરૂપ છે. જગત કર્તા કેવા છે તો કે આપણા જેવા, તો પછી આપણે કેવા એનો આપણે અનુભવ કરવો પડશે. દરેક લોકો પોતાના સ્વરૂપને ભિન્ન ભિન્ન માને છે, તો અનેક માન્યતાઓ છે, અનેક મતભેદ છે અને અનેક ઈશ્વરની સ્થાપનાઓ પણ છે. જો એક જ આત્મા હોય તો પરમાત્મા પણ એક જ હોય. પછી હિન્દુ અને મુસલમાનનો કોઈ ઝઘડો ના રહે, કોઈ પણ ધર્મ સાથે કોઈ વિવાદ ના રહે. પણ જે કંઈ સ્થાપન કરેલું છે, જે કંઈ માન્યતાઓ છે, એમાં કંઈક ભૂલો રહેલી છે. ભૂલ પડી સબ અંશ કુન મમ કુન કરતાર, કહે નારણ તેહી કારણ, આય શ્રી કુબેર અવતાર. પરમ ગુરુનું આગમન માત્ર ભૂલા પડેલા અંશોને પોતાનું સ્વરૂપ ઓળખાવવા માટે અને અંશો જે નિજ કર્તાને ભૂલી ગયા છે એની ઓળખાણ કરાવવા માટે આવ્યા છે. અને ભક્તિનું લક્ષ્ય છે બસ આપણા સ્વરૂપને ઓળખવું અને માલિકની પ્રાપ્તિ કરવી. એ સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી. એટલે પરમ ગુરુ અહીંયા આપણા સ્વરૂપને ઓળખાવતા આગળની એક ચોપાઈમાં કહે છે કે તેહી નિજ કરતનો કરણ કારણ તુજ. આ શરીરની અંદર જે કંઈ કરવા વાળો છે તું જ છે, બીજો કોઈ નથી. નિજપતિ અંશ તન જો તપાસી, નિજપતિ સર્જનહારનો તું અંશ આ શરીરમાં તપાસ કરીને જો, આ તું કરવા વાળો તું જ છે. ક્રત એટલે કર્મ. આ શરીર જે ક્રિયા કરે છે, કર્મ કરે છે, તો કોણ કર્મ કરે છે? કે છે કર્મ કરનાર તું જ છે. તું તારી જાતને ઓળખ. ઇન્દ્રિયો દ્વારા ક્રિયા થાય છે, કર્મ થાય છે, પણ એ કર્મનો કરતા તું છે. આ શરીરમાં અંશ એ કર્મનો કરતા છે, તું જ કારણરૂપ છે. એનો મતલબ એ નહીં કે તું પરમેશ્વર છે. કારણ કે ઘણા લોકો આવી ભૂલો કરે છે કે આપણે જ પરમેશ્વર છીએ, આપણે જ કારણરૂપ છીએ. આપણે માત્ર કર્મના કરતા છીએ. ક્રિયા શરીર કરે છે, પણ શરીરને કોઈ ભાન નથી ક્રિયા કરવાનો કે કર્મ કરવાનો. શરીર માત્ર ક્રિયા કરે છે, કર્મ તો અંશ જ કરે છે. અંશની ઈચ્છાથી કર્મ થાય છે. આંખ જોવાનું કામ કરે, પણ કર્મ કોણ બાંધે છે? તો અંશની વૃત્તિ બાંધે છે. સારી રીતે જોવે તો કોઈ વાંધો નથી, સારી રીતે સાંભળે તો કોઈ બંધન નથી. એટલે કર્મ કરનાર અંશ છે અને આ શરીરને ચેતન કરનાર પણ અંશ છે. એટલે શરીર પોતાની જાતે કોઈ ક્રિયા કરતું નથી. અંશ ના હોય તો આ શરીર ચાલતું નથી. એટલે બધાના કારણરૂપી તું નિજ ચૈતન અંશ છે. એ સ્વરૂપની ઓળખ કર. આ ઉદ્યોત નિજ જ્યોત નિર્ણય કરી. તારું સ્વરૂપ જે ભૂલાયું છે એનું જ્ઞાન દ્વારા તું ઉદય કર. નિજ જ્યોતનું જ્ઞાન દ્વારા નિર્ણય કર કે આ શરીર કોણ ચલાવે છે. તો લોકો એમ માને છે કે આ તો પ્રાણથી શરીર ચેતન થાય છે, પરંતુ પ્રાણ એ પણ કારણરૂપ નથી.
શરીર છે, પ્રાણ છે, એના ઉપર ચૈતન બિરાજેલો છે. પ્રાણ શું છે અને ચૈતન શું છે એનો ભેદ આ દુનિયા સમજી નથી. પ્રાણને જ આત્મા માને છે, પણ એ પ્રાણના ઉપર નિજ કર્તાનો અંશ બિરાજમાન છે. એ લક્ષ્ય દુનિયામાં કોઈની પાસે નથી. પ્રાણને આત્મા માને છે એટલે એમ માને છે કે હું જ પરમાત્મા છું. કારણ કે પ્રાણ તો એક દિવસ બ્રહ્મની અંદર બળી જાય છે, પણ આ અંશ ભળતો નથી. એટલે શરીર છોડીને અંશ ચાલ્યો જાય પછી એ બ્રહ્મમાં ભળતો નથી, અલગનો અલગ રહે છે. એના કર્મ લઈને જાય છે અને કર્મ પ્રમાણે બીજું શરીર ધારણ કરે છે. પછી તો એને ભાન જ નથી રહેતું હું બ્રહ્મ છું. પછી કેટલાય યુગો સુધી 84માં ફરે છે. 84 કે જન્મ મરણ મેં યુગન યુગન વહી જાય, યુગોના યુગ વહી જાય છે. પછી આપણને માનવનો દેહ મળે છે. જ્યાં સુધી આપણે સદગુરુનો શરણ ન પ્રાપ્ત કરીએ ત્યાં સુધી આપણને પુનઃ માનવ દેહ મળતો નથી. અને જ્યાં સુધી માનવનું જીવન ન જીવીએ ત્યાં સુધી માનવ દેહ મળતો નથી. એટલે પરમ ગુરુ કહે છે કે તારા સ્વરૂપની ઓળખ કર, એહી મમ અંગ જેનું હો અભ્યાસી. હું નિજ કર્તાનો ચૈતન અંશ છું. એ વૃત્તિ આપણી બનવી જોઈએ, એ અભ્યાસ થવો જોઈએ. આપણે સ્વાભાવિક શરીર છીએ ને એવું જ વર્તન કરીએ છીએ અને એનું જ આકર્ષણ રહેતું હોય છે. શરીરના સુખની પાછળ જ આપણે દોડીએ છીએ. ચૈતનનો વિચાર નથી કરતા કે હું કોણ છું, હું ચૈતન છું. એ ભાવ રાખીને ચાલે તો દરેક ઘાટની અંદર પણ ચૈતન છે. એ ચૈતન દ્રષ્ટિ છે. એ સ્વરૂપનો અનુભવ કરવો હોય તો શરીર ભાવ છોડવાનો અને હું ચૈતન છું એવા ભાવથી વિચરણ કરવાનું. દરેક ઘાટમાં ચૈતન છે તો આત્મભાવ કે હું ચૈતન છું, બીજા ઘાટની અંદર પણ ચૈતન છે. મને કોઈ દુખી કરે તો હું દુખી થાવ છું, એમ બીજા ઘાટમાં પણ જે ચૈતન છે એને પણ કોઈ પરેશાન કરે તો એ દુખી થાય છે. તો ચૈતન ભાવ હોય તો દરેકમાં ચૈતન છે, આપણો અંશ બંધુ છે, તો એના પ્રત્યે પ્રેમ જ હોવો જોઈએ, નહીં કે નફરત. પછી ભલે ને તે દુશ્મન પણ હોઈ શકે. આ ચૈતન દ્રષ્ટિ છે. આગળ જે મહાપુરુષો થઈ ગયા એની પાસે પરમ ગુરુનો લક્ષ્ય નહોતો, છતાં પણ એમનામાં એક ચૈતન દ્રષ્ટિ હતી. એ ચૈતન ભાવે વિચરણ કરતા હતા કે દરેકની અંદર ચૈતન છે. એટલે કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈના પ્રત્યે ક્રોધ નહીં, કોઈના પ્રત્યે વેર ઝેર નહીં. આ છે આત્મદ્રષ્ટિ. અને એવી દ્રષ્ટિથી જ્યારે આપણે જીવન જીવીએ ત્યારે આપણે સ્વરૂપનો અહેસાસ થવા માંડે કે હું ચૈતન છું. નાથ સંપ્રદાયની અંદર મહારાષ્ટ્રમાં એક પરિવારના 4 બાળકો, એક બ્રાહ્મણ પરિવાર, એમને 4 સંતાન હતા. સોપાનદેવ, જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ. તો 4 બાળકો, એમના જે પિતા હતા એ 4 બાળકોને મૂકીને સંન્યાસ લીધેલો. સંન્યાસ લીધો પછી એમના ગુરુએ પૂછ્યું તો એમણે પોતાની હકીકત ન બતાવી કે હું ઘર છોડીને આવ્યો છું, મારે કોઈ નથી આગળ પાછળ, એમ કરીને દીક્ષા લઈ લીધી. પછી એમના ગુરુદેવ વિચરણ કરતા કરતા એ મહારાષ્ટ્રની અંદર પ્રવાસે આવેલા.
એમાં એક બેન એમના દર્શન કરવા માટે આવી. ત્યારે એમને આશીર્વાદ આપ્યા. પતિવ્રતા સ્ત્રી, અખંડ સૌભાગ્યવતી ભવ. પણ ત્યારે કહ્યું કે મારા પતિ તો છે નહીં. ક્યાં ગયા છે? તો કે તો કાશી કોઈ આશ્રમમાં જઈને દીક્ષા લીધી છે. શું નામ છે, શું લક્ષણ છે, બધી વિગત પૂછી તો ખબર પડી કે આ તો મારે ત્યાં જ આવેલો છે. ત્યાં જઈને એની પરીક્ષા લીધી, પૂછ્યું. પહેલાં તો સાચી વાત ન બતાવી, પણ પછી તો ખબર પડી હતી એટલે સાચી વિગત જણાવી. ત્યારે એને વિદાય કરી દીધા કે જાઓ, તમે ઘરની જવાબદારી સંભાળો. તમારી ફરજ પરિવારનું પોષણ કરવાની છે અને પ્રભુ ભજન કરવાની છે. કે જ્યારે પાછા આવે છે ત્યારે એક વખત બ્રાહ્મણ સંન્યાસ ગ્રહણ કરે, પછી એની જ્ઞાતિ એને સ્વીકાર ન કરે. તો જ્ઞાતિએ સ્વીકાર ન કર્યો, એમણે જ્ઞાતિ બહાર મૂક્યા. એમના છોકરાઓને પણ, છોકરાઓ નાના હતા અને એ મૂકીને જતા રહ્યા હતા. પછી તો સમય જતા એના પિતાનું તો મૃત્યુ થયું અને ચારે બાળકો મોટા થાય છે. એની બહુ કસોટી લે છે. એ ચારે એટલા બધા જ્ઞાની હતા. એમાં મુક્તાબાઈ છે એ નાની બેન હતી. સોપાનદેવ, જ્ઞાનેશ્વર આ મોટા હતા બધા. તો જે ભક્તિના માર્ગે ચાલે એના દુશ્મનો પણ હોય. તો એને કોઈ ખાવાનું નથી આપતું. જ્ઞાતિ બહાર મૂક્યા છે. એમાં દિવાળીનો સમય આવ્યો તો કહ્યું કે આપણે શું બનાવીશું? તો કે ભાઈ આપણને ભિક્ષાની અંદર આજે તો દિવાળીનો દિવસ છે એટલે લોટ મળ્યો છે, ગોળ મળ્યો છે, ઘી મળ્યું છે. તો મુક્તાબાઈને કહ્યું કે તું સરસ પુડલા બનાવ, પણ ઘરમાં વાસણે પૂરા હતા નહીં. કારણ કે એનો જે વિરોધી હતો વિસોબા, તો એમણે એમના બધા વાસણ પણ ચોરાવી લીધેલા. એ બધી જ રીતે હેરાન કરે. તો એ માગવા માટે જાય છે કુંભારને ત્યાં, પણ બધાને ના પાડી દીધેલી કે તમારે ઘરે માગવા આવે તો એને તમે આપશો નહીં. મુક્તાબાઈ કુંભારના ઘરે જાય છે. કોઈના ઘરેથી એને પુડલા બનાવવા માટેનું કોઈ સાધન મળતું નથી, તવો મળતો નથી. ત્યારે પાછી નિરાશ ઘરે આવે છે. પૂછ્યું જ્ઞાનદેવાદીએ, કેમ નિરાશ છે? તો કે કોઈ આપણને વાસણ આપતું નથી, પુડલા કેવી રીતે બનાવીશું? ત્યારે જ્ઞાનદેવે જ્ઞાન અગ્નિથી એમ કહ્યું કે હું યોગ બળથી મારી પીઠને ગરમ કરું છું, એના ઉપર તો પુડલા બનાવી દે. અને બોલો વિસોબા એમનો જે દુશ્મન છે એમની પાછળ પાછળ ફરે, બધું સાંભળે કે આ કેવી રીતે હવે શું કરે છે, સાધન મળ્યું નથી તો શું કરે છે. તો મુક્તાબાઈ તો બધાની અંદર પ્રભુના દર્શન કરતી હતી. એ જ્યાં નજર કરે એમાં એને એના વિઠ્ઠલના દર્શન થાય. આ હતી ચૈતન્ય દ્રષ્ટિ. આપણી ચૈતન્ય દ્રષ્ટિ એ છે કે દરેકમાં માલિકનો અંશ છે. એ દ્રષ્ટિ હોય ત્યારે જ માલિકના દર્શન થાય છે. કોઈને પણ શરીર ભાવથી જોઈએ, જ્ઞાતિ ભાવથી જોઈએ તો આપણને માલિકના દર્શન થતા નથી. દરેક ઘાટમાં નિજ કર્તાનો અંશ છે. તો મુક્તાબાઈ સર્વત્ર એમના ઈષ્ટને જોતી હતી. ત્યારે એમણે પુડલા તો બનાવ્યા. પછી પહેલા તો
એમના ભાઈઓ છે એમને જમાડે છે. પછી થોડા પુડલા જે મુક્તાબાઈ માટે રહ્યા, એમ કહેવાય છે કે પુડલા લઈને એક કૂતરો જાય છે. એ લઈ જાય છે એટલે સોપાનદેવ જ્ઞાનેશ્વર એમ કહે છે કે જો તારા ભાગના પુડલા લઈ જાય છે, તું ભૂખી રહીશ, એને દંડો માર. અરે કહે છે એમાં તો મારું વિઠ્ઠલ છે, એને દંડો ના માર. તો પછી પેલો વિસોબા તો કે એ મારો વિઠ્ઠલ છે, એ તો કોઈ આપણને ખાવાનું પણ ન દે, એમાંય વિક્ષેપ કરે, તો એમના પ્રત્યે સ્વાભાવિક આપણને દુશ્મન ભાવ થઈ જાય. તો એમની એક ચૈતન દ્રષ્ટિ હતી, માત્ર પરમ ગુરુનો લક્ષ્ય નહોતો એટલે એ કર્તાની પ્રાપ્તિ ન કરી શક્યા, પણ સર્વત્ર બ્રહ્મ છે એવી એક અનુભૂતિ કરતા હતા. તો આ છે ચૈતન દ્રષ્ટિ. તો શરીર ભાવ છોડીને આપણે આત્માનો અનુભવ કરવાનો છે. એટલે 1 કલાક માટે આપણે ધૂન કરીએ, એનું સ્મરણ થાય. તો પણ સ્મરણ એટલે કેવી રીતે? તમે જોજો, કૃષ્ણ ભક્તિ કરવાવાળા એનું કીર્તન કરે તો આમ ગાંડા થઈ જાય, ડોલવા માંડે, એ પોતાના દેહનું ભાન ભૂલી જાય, એટલા તન્મય થઈ જાય છે. એમ કૈવલની ધૂનમાં આપણે સ્મરણમય બની જઈએ. આંખો બંધ કરીને થતું હોય, ખુલ્લી રાખીને થતું હોય, એના સ્મરણ સાથે આપણી સુરતા એક રૂપ થઈ જાય. અને જેટલું આપણે સ્મરણ કરીએ, એનો અભ્યાસ કરીએ, એટલી જ આપણી વૃત્તિ ધીમે 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 નિર્મળ થાય છે. જેટલા જપ કરીએ એટલી આપણી વૃત્તિ નિર્મળ થાય છે. પણ બહિર્મુખ જપ હોય, અંતર્મુખ જપ હોય, બહિર્મુખ જપ એનો સૂક્ષ્મ લાભ થાય છે, થોડો લાભ થાય. જ્યારે અંતર્મુખ જપ હોય તો તત્કાલ આપણને પરમ આનંદની અનુભૂતિ થાય છે. એટલે પરમ ગુરુ એમ કહે છે કે ગુણ ગણ ઇન્દ્રિય અંતસ રસ પર હરી, આપ અનભેદ થઈ અલગ જીન છે. તો આ શરીર જે છે એ શાનું બનેલું છે? પંચભૂતનું. 10 ઇન્દ્રિયો છે, એની અંદર અંતઃસ્કરણ છે, એની અંદર ગુણ છે, અને એમાંથી આ અંશ રસ લે છે. કારણ કે આ શરીર જે બનેલું છે, સ્થૂલ શરીર ઇન્દ્રિયોનું બનેલું છે, 10 ઇન્દ્રિયોનું. એમના દ્વારા આપણે બધો આનંદ કરીએ છીએ. પણ એકલું સ્થૂલ શરીર નહીં, સૂક્ષ્મ શરીર પણ છે. 10 ઇન્દ્રિયોને ચલાવનાર 4 અંતઃસ્કરણ છે, એ સૂક્ષ્મ શરીર છે. પણ માત્ર 2 શરીરથી જ આ શરીર ચાલતું નથી, રસ મળતો નથી. એ સૂક્ષ્મ શરીરના ઉપર બીજું કારણ શરીર છે, જે ગુણનું બનેલું છે, ગણનું બનેલું છે. 3 ગુણ અને 3 ગણ. એની ક્રિયા વિના કોઈ ઇન્દ્રિય કામ કરતી નથી. 3 ગુણ અને 3 ગણ. પરમ ગુરુ કહે છે ખટ અવિગત ચિંતક પારસ છે, એની એકતા વગર કોઈ ઇન્દ્રિય કાર્ય ન કરે. ખટમાંથી જેનો પટ લાગે એ ક્રિયા થાય. રજોગુણનો પટ લાગે તો રજોગુણની ક્રિયા, તમોગુણનો પટ લાગે તો તમોગુણની ક્રિયા, અને સત્વગુણનો પટ લાગે તો સત્વગુણની ક્રિયા થાય છે. જેવો ક્રિયાનો યોગ હોય એ પ્રમાણે આ અવિગત ચિંતક પારસનો પટ લાગે છે. એ પટ જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે એ કાર્ય કરીએ, એ પટ ઉતરી જાય એટલે આપણને પ્રવૃત્તિમાંથી રસ ના રહે. એટલે પટ બદલાય છે. એટલે આપણે વિશેષ સત્વગુણના પટનો અભ્યાસ કરવાનો છે. એ પટ ઉતરવો જોઈએ, પણ ઉતરી જાય છે. થોડી વાર રહે અને પાછું ઉતરી જાય. બીજો સંગ મળે તરત જ આપણો પટ ઉતરી જાય છે. અને 3 ગણનો પટ પણ લાગે છે. કોઈ પણ ક્રિયા કરવી હોય તો 3 ગણના માધ્યમથી થાય છે. અહંકાર ગણથી આપણે અહમ્મેવ રાખીને ક્રિયા કરીએ છીએ. સકાશ ગણ
બિલકુલ નિવૃત્તિ માટે આપણે બેસવું હોય તો સ્વકાશ ગણ કામ કરે, અને અચંત ગણ રાત્રે ઊંઘી જવું હોય ત્યારે અચંત ગણની ક્રિયા કામ કરે છે. તો આ શરીરમાં માત્ર ઇન્દ્રિયો જ કામ નથી કરતી, એની ઉપર 4 અંતસ્કરણ અને એના ઉપર 3 ગુણ અને ગણ છે. એના ઉપર ચોથો મહાકારણ દેહ પ્રકૃતિનો બનેલો છે, અને આ પ્રકૃતિના પટથી જ ગુણ ગણ અંતસ્કરણ ને ઇન્દ્રિયો ચાલી રહી છે. માણસની પ્રકૃતિ કેવી છે? જે પ્રકૃતિમાં 3 ગુણ ગણના અંશ છે, 4 અંતસ્કરણ અને ઇન્દ્રિયોનો પણ પટ લાગેલો છે. ઇન્દ્રિયો દ્વારા જે કોઈ ક્રિયા થાય એ આપણા સ્વભાવમાં આવી જાય છે, પ્રકૃતિ આપણી બની જાય છે. એ ચોથો મહાકારણ દેહ વૃત્તિનો બનેલો છે. તો 4 દેહનું આવરણ છે. 5મું પરમ કારણ દેહ, એમાં આપણું સ્વરૂપ બિરાજેલું છે. 4 દેહનું આવરણ છૂટે ત્યારે 5મા પરમ કારણ દેહમાં આપણી વૃત્તિ પહોંચે, ત્યારે પરમ ગુરુના લક્ષ્ય દ્વારા એ આપણી વૃત્તિ સ્વરૂપે થાય છે. એ અંગનો અભ્યાસ કરવાનો છે કે હું ચૈતન્ય છું. તો આ શરીર દ્વારા આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ એમાંથી આપણી વૃત્તિને આપણે પાછી વાળવાની છે. એમ પરમ ગુરુ કહે છે કે ગુણ ગણ ઇન્દ્રિય અંતસ રસ પરહરી. બોલો, આ ઇન્દ્રિયોના અંતસ્કરણ ગુણ ગણના રસ છોડવા પડશે. ઇન્દ્રિયોના સ્વાદ છોડવા પડશે, ત્યારે આપણી વૃત્તિ અંતર્મુખ થશે. પરમ ગુરુ એમ નથી કહેતા કે તમે ખાવાનું છોડી દો, જોવાનું બંધ કરી દો, સાંભળવાનું બંધ કરી દો. એ તો કહેશે આગળ, કારણ કે જે લક્ષ્ય સુધી પહોંચવાનું છે એના માટે આ ઇન્દ્રિયો જ આપણને મદદરૂપ થશે. અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ તો સાંભળવું જોઈએ, અહીંયા બેઠા છીએ તો આંખો ખુલી છે તો દર્શન થાય છે. થોડી વાર પહેલા આપણે ધૂન કરતા હતા તો બોલતા પણ હતા, હાથ પણ ક્રિયા કરે છે, પગ પણ ક્રિયા કરે છે. મંદિર સુધી આવ્યા તો પગ વગર તો અવાય નહીં, હાથની જરૂર હોય ત્યાં હાથ કામ કરે છે. એટલે ઇન્દ્રિયોનો જે રસ છે, વિષયનો રસ એ છોડવાનો છે. ગુણ ગણ ઇન્દ્રિય અંતસ રસ પરહરી. તો 10 ઇન્દ્રિયોના રસમાંથી આપણી વૃત્તિને ઉપરામ કરવા માટે અંતસ્કરણો પણ આપણે બદલવા પડતા હોય છે. તો ઇન્દ્રિયોના રસની અંદર આપણી અંદર રહેલી જે પદાર્થની ભાવના છે, પદાર્થમાં આપણી વૃત્તિ જોડાયેલી છે, એ પદાર્થનો મોહ છોડવાનો. કે ભાઈ આ સંસારમાં જળ વસ્તુનો મોહ શા માટે? જીવનમાં આપણે ચૈતન્યદર્શી કામ કરવાનું છે, શુભ કાર્યો કરવાના છે, પણ કોઈ પદાર્થના મોહમાં આપણી વૃત્તિ રોકાઈ જાય છે, પદાર્થને સ્નેહ કરે છે, પોતાના સ્વરૂપનું ચિંતન નથી કરતા. આપણે જળ વસ્તુમાં આપણી કેટલી પ્રીતિ છે કે જેમ નાના બાળકો રમકડાથી રમે એમ જ આપણે મોટા રમકડાથી રમીએ છીએ. નાનું બાળક હોય તો એના માટે રમકડા લોકો લાવે છે ને, અને એમાં ખાસ ઢીંગલી તો લાવે છે. છોકરો હોય તો ઢીંગલી લાવે ને છોકરી હોય તો ઢીંગલો લાવે, અને મોટા થઈને એ જ ઢીંગલા ઢીંગલીથી રમવાનું. પારિવારિક ભાવના મહત્વની છે. ગ્રહસ્થાશ્રમ એ કુદરતની વ્યવસ્થા છે, સૃષ્ટિનો ક્રમ છે. એને સમજ્યા વિના લોકો સંસારમાં માત્ર રમકડાની જેમ રમે છે, જાણે આપણને રમવા માટેનું રમકડું મળ્યું હોય. એવું નહીં કે આ એક પરિવાર છે તો આપણે કેવી રીતે રહેવું જોઈએ. દરેકે પ્રેમથી રહેવું જોઈએ અને સાથે પરમાત્માનું ભજન કરવું જોઈએ. પણ એકબીજાને રમવામાં પરમાત્માને ભૂલી જાય છે. એને સ્મરણ કરવાનો સમય પણ રહેતો નથી. નવરા બેસે તોય લોકો માયાની જ વાતો, પદાર્થોની જ વાતો, સંસારની જ વાતો. કેવો અભ્યાસ થઈ ગયો છે.
જેટલો સમય નિવૃત્તિનો છે એટલો પણ આપણે સારી પ્રવૃત્તિમાં જોડીએ ને તો સાંસારિક કાર્ય કરીએ ત્યારે પણ હરિનું સ્મરણ થાય. એટલે બહુ જ જૂઠો અભ્યાસ કર્યો છે ઇન્દ્રિયો દ્વારા. કુસંગના કારણે જેવો સંગ મળે એવો રંગ લાગી ગયો. અને આ મન છે એ વિષયોના આનંદથી પ્રસન્ન રહે છે. એટલે મનને પ્રસન્ન રાખવા માટે જ આપણે કર્મ કરીએ છીએ કે બસ આપણું મન પ્રસન્ન રહેવું જોઈએ. પણ આપણે પરિણામનો વિચાર કરતા નથી. પોતાના સ્વરૂપનો વિચાર કરતા નથી કે આ અંશનું શું થશે. અને સંસારના વિષયોના આનંદની અંદર મન પ્રસન્ન થાય છે, પણ વિષયથી એને એવું ઘેન ચડે છે કે એને ભાન રહેતું નથી. વિષય ભુક્તમાન કરવામાં પછી બુદ્ધિ વિવેક ચૂકી જાય છે, ત્યારે યોગ્ય અયોગ્ય કર્મનો પણ ખ્યાલ રહેતો નથી. આજે કેટલો પ્રપંચ થાય છે, કેટલો ભ્રષ્ટાચાર થાય છે, કેટલો દુરાચાર થાય છે. અને ભોગ વિલાસની અંદર માણસ ભાન ભૂલ્યો છે. એક ભમર જેમ કમળની સુગંધીમાં સુગંધની અંદર ભાન ભૂલી જાય અને એને ઉડવાનો પણ ખ્યાલ રહેતો નથી. સંધ્યા સમયે આખર કમળ બીડાય તો એની અંદર એ બીડાઈ જાય છે, અને કમળ બીડાયા પછી ગુંગળાય છે, આખર મરણને શરણ થઈ જાય છે. તો આપણી દશા પણ એવી જ થાય છે. વિષયોના અંદર એવા રસમય થઈ ગયા કે જીવનના અંત સુધી એ રસમાં આપણે એવા તલ્લીન થઈ જઈએ છીએ, આખર મોત આવીને ઊભું રહે છે. છતાં પણ આપણને ભાન થતું નથી કે આપણે બહાર નીકળી અને હરિનું સ્મરણ કરીએ. ભમરાથી પણ ભયંકર આપણી દુર્દશા થાય છે. એટલે સંસારમાં રહેવાનું છે, આનંદ કરવાનો છે, પણ આ માનવ જીવન આપણા સ્વરૂપને ઓળખવા માટે મળ્યું છે. એટલે પદાર્થોની જે ભાવના છે, જે પદાર્થો આપણા માટે બંધનરૂપ બને છે, જેનો મોહ બંધનરૂપ બને છે, એની આસક્તિ બંધનરૂપ બને છે. કે વસ્તુમાં એટલો મોહ છે એટલો પ્રભુમાં મોહ નથી, પ્રભુના સ્મરણમાં મોહ નથી, પ્રભુની સેવામાં મોહ નથી. એટલું માણસોને પદાર્થોમાં મોહ છે, વસ્તુઓમાં મોહ છે. એટલે ઇન્દ્રિયોના જે સ્વાદ છે એની આસક્તિમાંથી બચવાનું છે. સંસારમાં જે બધું સ્વાદિષ્ટ હોય એને આપણે ગ્રહણ કરીએ. પરમાત્માએ સુંદર જગત બનાવ્યું છે એને નિહાળીએ, પણ વિવેક દ્રષ્ટિ રાખીને વ્યવહાર કરીએ. પણ સમસ્યા એ થાય છે કે આ બધા ઇન્દ્રિયોનો રસ લેવામાં આ જીવાત્મા વિવેક ચૂકી જાય છે. શું વિવેક ચૂકે છે? કદાચ એ બહુ અધર્મ ન કરે, એમ થાય કોઈ પ્રપંચ ન કરે, કોઈ પાપ ન કરે, તો પણ વિષય રસની અંદર એટલો બધો ડૂબી જાય છે કે ઇન્દ્રિયો દ્વારા એ પ્રભુનું સ્મરણ નથી કરી શકતો. જે ઇન્દ્રિયોના વિષયમાં ડૂબી જાય એ ઇન્દ્રિયથી એ ભટકી જાય છે, ઇન્દ્રિયોથી એ પ્રભુનું સ્મરણ નથી કરી શકતો. કારણ કે દરેક ઇન્દ્રિયો પ્રભુના સ્મરણમાં બાધરૂપ બને છે, બંધનરૂપ બને છે. 10 માંથી કોઈ પણ ઇન્દ્રિય બંધનરૂપ થાય એટલે બધી જ ઇન્દ્રિયો ભટકી જાય. કોઈ પણ ઇન્દ્રિયના સ્વાદમાં એ ફસાઈ જાય, કાં તો એના પ્રવાહમાં એ તણાઈ જાય, પછી કોઈ ઇન્દ્રિય બચી શકતી નથી કે કોઈ ઇન્દ્રિયને બચાવી શકતી નથી. વિષય રસની અંદર જે ઇન્દ્રિયોના વિષયમાં અંશ આ મન એમાં તણાઈ જાય, પછી બીજી ઇન્દ્રિયો પણ એની જોડે જોડે તણાતી હોય છે. પછી ઇન્દ્રિયો એને બચાવી શકતી નથી. ઇન્દ્રિયોથી ઉપર, મનથી ઉપર બુદ્ધિ છે, અંતસ્કરણ છે. બુદ્ધિનો વિવેક હોય
અંતસ્કરણ જાગ્રત હોય તો જ એ બચી શકે છે. તો અંતસ્કરણ દ્વારા, બુદ્ધિ દ્વારા એમણે જો જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો એનામાં વિવેક બુદ્ધિ આવે છે અને આ વિષયોના સામે એ બંધનરૂપ થતા એને બચાવે છે. તો 10 ઇન્દ્રિયોની અંદર એક છે નેત્ર ઇન્દ્રિયનો વિષય ત્યાગવાનો. આપણી જે આંખો છે એમના દ્વારા આ જગત કરતાએ બનાવેલી સુંદર સૃષ્ટિનું આપણે અવલોકન કરીએ છીએ. તો જે સુંદર જોઈએ એમાં આપણો આંખો મોહરૂપ થઈ જાય છે. મેં કહ્યું એ પદાર્થોનો પણ આપણને મોહ છે. એટલે જગત સુંદર છે. સુંદર જગત જોઈને આપણને પરમેશ્વરનું સ્મરણ થવું જોઈએ કે પરમાત્માએ શું સુંદર સૃષ્ટિ બનાવી છે. અને એમાં રૂપના વિષયની અંદર આપણી જે આંખો છે એને નિયમમાં રાખવાની છે. એમાં વિશેષ કરીને મહાપુરુષો એમ કહે છે કે સ્ત્રી અને પુરુષ એના શરીરની જે આકૃતિ પરમાત્માએ બનાવી છે એ એકબીજાના શરીરોનું અવલોકન કરવામાં એકબીજાને મોહ ઉત્પન્ન થાય છે. આખર જોવા જઈએ તો બધું જ પંચભૂતનું બનેલું છે, પણ છતાંય સ્વાભાવિક એનું આકર્ષણ છે. શરીરનું જે આકર્ષણ છે બંધનકારી છે અને વારંવાર એનું વિલોકન કરતા વૃત્તિ એની વિશેષ એ શરીરનો સ્પર્શ કરવાની ચાહના કરે છે. એક ઇન્દ્રિય પાછળ બીજી ઇન્દ્રિય પણ ખેંચાય છે. એટલે ચામડી એ સ્પર્શ ઇન્દ્રિય છે. તો જે કોઈ પદાર્થ હોય એ સુંદર હોય એટલે સ્વાભાવિક છે કે એની સુંદરતાને જોઈને એને ટચ કરવાની ઈચ્છા થાય. કેવું સ્પર્શથી આપણે અનુભવ કરીએ કે સુંદર દેખાય તો છે, પણ સ્પર્શમાં કેવું છે. એટલે જે વસ્તુ સુંદર હતી એના મોહમાં એનો સ્પર્શ કર્યો તો સ્પર્શનો વિકાર સુંદરતા કરતા પણ વધારે છે. પછી એના પ્રભાવથી વધારે પ્રભાવિત થઈ જાય છે. પછી એની વૃત્તિ સ્પર્શના વિકારથી વારંવાર એનો ઉપભોગ કરે છે. અને સ્ત્રી પુરુષના સંબંધની અંદર સ્પર્શનો વિકાર એના માટે બહુ બંધનકારી બની જાય છે. એ વિષયનો વિકાર એવો છે કે પછી માણસનું મન એ વિષયના વિકારોનું, સ્પર્શના વિકારોનું સુખ મેળવવા જ સ્મરણ કરતું હોય છે. એના પાછળ જ એ મહેનત કરતું હોય છે. આમ જોવા જઈએ તો આ શરીરની અંદર ચૈતન્ય ન હોય તો એની કોઈ સુંદરતા છે જ નહીં. ચૈતન્ય ન હોય તો એનો સ્પર્શનો પણ આપણે આનંદ આવતો નથી. તો ન એ શરીરમાં આનંદ છે, ન એના સુંદરતામાં આનંદ છે. જે કઈ ચેતના છે તો ચૈતન્યની છે. તો એ ચૈતન્યનો વિચાર નથી કરતા અને માત્ર જે શરીર મળ્યું છે એનો પણ કોઈ ઉદ્દેશ છે. પરમાત્માએ એવી રચના કરી છે કે જેના દ્વારા આ સૃષ્ટિનું અવલોકન કરી શકે. આપણે જોઈએ છીએ કે આ સૃષ્ટિની અંદર જે કંઈ આધુનિકતા છે, ટેકનોલોજી છે, એ આખર માણસે જ આગળ વધારી છે. માણસે એનું સંશોધન કર્યું છે. તો એ જ આ શરીરની અંદર શક્તિ પડેલી છે. અને કઈ મહાપુરુષો થઈ ગયા આ શરીર દ્વારા જ એમણે પરમાત્માનું ભજન કરીને પરમેશ્વરને પામી ગયા. પણ અસંખ્ય જીવો શરીરના આનંદની અંદર આ જીવન ખતમ કરી
84માં ચાલ્યા ગયા. પછી પ્રાણી, પશુ, પંખી જેવા જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે આ જીવ ભટકે છે. એટલે નેત્રના વિષયથી આપણી વૃત્તિને પાછી વાળી અને જગત કરતાનું બનાવેલું જે સુંદર જગત છે એની જ્ઞાન દ્રષ્ટિએ આપણે નિહાળીએ અને એના દ્વારા આપણે પરમાત્માનું દર્શન કરીએ. જે કંઈ સુંદરતા છે પરમાત્માનું એક દર્શન છે. બીજું, કર્ણ ઇન્દ્રિયનો વિષય છોડવો પડે. જો સ્વરૂપને ઓળખવું હોય તો એક એક ઇન્દ્રિયના વિષયનો વિચાર કરવો પડશે. 10માંથી કોઈ પણ ઇન્દ્રિય ભટકી ગઈ તો આપણે પ્રભુનું સ્મરણ કરી શકવાના નથી. આંખોએ રૂપનું દર્શન કર્યું ને જો વિકૃત થઈ પછી બીજી કોઈ ઇન્દ્રિયોને ભાન નહીં રહે પ્રભુનું સ્મરણ કરવાની. એ તો એના વિષયની પાછળ બધી ઇન્દ્રિયો એને પાછળ પાછળ દોડતી હોય છે. કોઈ પણ ઇન્દ્રિય વિશેષ પ્રભાવમાં આવી જાય એટલે બીજી ઇન્દ્રિયો પણ એની પાછળ જ કાર્ય કરે છે. એટલે કર્ણ ઇન્દ્રિયનો વિષય સાંભળવાનો છે. શબ્દને શ્રવણ કરે છે. સારા નરસા બે શબ્દો શ્રવણ કરે છે. પણ મહાપુરુષો એમ કહે છે કે જે રજોગુણી અને તમોગુણી શબ્દો હોય જેનાથી કામ અને ક્રોધ પેદા થાય એવા શબ્દો શ્રવણ કરવા જોઈએ નહીં. તો કાન ભગવાને આપ્યા છે. કોઈ કહે છે કે એવા શબ્દો કોઈ બોલે ત્યારે કાન આપણા બંધ કરી દેવા જોઈએ. કોઈ જૂઠું બોલતું હોય તો પણ, કોઈ નિંદા કરતું હોય તો પણ સાંભળવી જોઈએ નહીં. એટલે જે વચનોની અંદર રજોગુણ હોય, શૃંગારની વાતો હોય, મોહક વાતો હોય, વિલાસી વાતો હોય, કારણ કે બહુ જ દુનિયા એમાં પડી છે. અત્યારે ફિલ્મી ગીતો શું છે? માણસની અંદર રજોગુણ પેદા કરે છે, વાસના પેદા કરે છે. પછી વાસનાની પાછળ દોડે છે જિંદગીભર. એમાં વિવેક પણ ચૂકી જાય. પણ એ પ્રભુનું સ્મરણ કરતો નથી ને ભજન પ્રિય નથી લાગતા. માણસ નવરો બેઠો બેઠો વાતો સાંભળે પણ ભજન પ્રિય નથી લાગતા. પ્રભુનું સ્મરણ પ્રિય લાગતું નથી. ખરેખર તો જ્યારે પ્રભુનું સ્મરણ સંભળાય, ભજન સંભળાય તો બીજું કંઈ સાંભળતા હોઈએ તો એ છોડીને એ સાંભળવાની ભાવના થવી જોઈએ. એટલે સાંભળવામાં આપણા મનની અંદર જ્ઞાનનો આનંદ થાય એવું કંઈક સાંભળવું જોઈએ. અને સંસારમાં આપણે નીતિથી વર્તમાન કરીએ એવા વચનો સાંભળવા જોઈએ. તો સત્સંગ સાંભળવાનું મહત્વ એ છે કે જેનાથી આપણને જ્ઞાન મળે છે, બોધ મળે છે. તો આપણામાં ભક્તિ કરવાનો એક આનંદ પ્રગટ થાય છે અને સાથે સાથે આપણી વૃત્તિ નીતિમાં વર્તમાન કરે છે. એટલે અંતર્વૃત્તિ આપણી જાગૃત થાય છે અને સદગુરુના જે વચનો છે આપણે સાંભળીએ ત્યારે આપણી વૃત્તિમાં એની ચોટ લાગે તો આ ચૈતન એનાથી જાગૃત થાય છે. એનું ચૈતન સ્વરૂપ છે, એનું ચિંતવન થાય છે, ભક્તિનું સ્મરણ થાય છે, સત્કર્મનું સ્મરણ થાય છે. એટલે કાન દ્વારા આપણે સદગુરુના જે લક્ષ્યના વચનો છે એ જ સાંભળવા જોઈએ. એમાં જ આપણી દ્રષ્ટિ કેન્દ્રિત કરવી જોઈએ. જ્યારે બીજું બધું સાંભળીએ છીએ ત્યારે લક્ષ્ય આપણે ભૂલી જઈએ છીએ. ત્રીજો છે વિષય ઉપસ્થ ઇન્દ્રિયનો. જે પ્રજોત્પત્તિ માટે સર્જનહારે નિર્માણ કર્યું છે અને એની સાથે સાથે સ્પર્શનો વિષય ત્યાગવાનો છે. જેમ આગળ કહ્યું તેમ રૂપથી પણ સ્પર્શનો વિકાર વધે છે, એમ ઉપસ્થ ઇન્દ્રિય સાથે પણ સ્પર્શ વિષયનો સંબંધ જોડાયેલો છે
એટલે મહાપુરુષો એમ કહે છે કે આ ઉપસ્થ ઇન્દ્રિયને આપણે બ્રહ્મચર્યના વ્રત દ્વારા સંયમમાં રાખવી. એટલે ભક્તિની અંદર બ્રહ્મચર્યનું મહત્વ રહેલું છે. પછી ભલે કોઈ ત્યાગી હોય, સંન્યાસી હોય કે ગ્રહસ્થી હોય, સંસારમાં અનેક મહાપુરુષો થઈ ગયા, એ સંસારમાં રહ્યા, એને પરિવાર હતો, છતાં પણ એને બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. એ હરિનું સ્મરણ ભૂલ્યા નથી, વિષય ભાવથી એમણે વર્તન કર્યું નથી, ભોગ વૃત્તિથી જીવન જીવ્યા નથી, સંયમથી જીવન જીવ્યા છે, એક આદર્શ જીવન જીવ્યા છે. એટલે જેને ભક્તિનો રંગ લાગી જાય પછી એની ઉપસ્થ ઇન્દ્રિય સંયમ આવી જાય છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે. કારણ કે બ્રહ્મચર્ય ખંડિત થાય છે ત્યારે આપણા અંદર રહેલું જે સત્વ છે, દરેક તત્વનું એમાં નષ્ટ થાય છે. કરુણાસાગર બાપજી અદ્વૈતાદ્વૈત નર્વે ચિંતામણી ગ્રંથની અંદર એનું વિસ્તારથી વર્ણન કર્યું છે કે એમાં આપણી સુરતા, નૂરતા, અક્કલ, આરત આ બધું જ ખર્ચાઈ જાય છે. એટલે મહાપુરુષોએ, પરમ ગુરુએ પણ કહ્યું છે કે તમે ધનમાં પ્રીતિ રાખો તો એટલું બધું નુકસાન નથી, તો પણ તમારું મન પ્રભુમાં લાગશે. પણ સ્ત્રી અને પુરુષ એકબીજાના બંધનમાં જો બંધાશે તો એટલે સંયમથી રહી અને પ્રભુનું સ્મરણ કરે તો એનું સ્મરણ થાય છે. અને સ્પર્શનો જે વિષય છે એ પણ બંધનકારી છે. એકબીજાનો સ્પર્શ એકવાર થાય પછી એમાં જે વિકૃતિ આવે છે પછી એના મનને એ રોકી શકતા નથી. ત્યાર પછી આપણી જે જીભ છે એના વિષયનો રસ, સ્વાદનો જે રસ છે એ પણ છોડવાનો છે. એનો મતલબ એવો નથી કે તમે સ્વાદિષ્ટ ન ખાઓ, તમારે બનાવવાનું સ્વાદિષ્ટ, પણ સ્વાદ પાછળ આપણી જીભ એટલી બધી આસક્ત ન હોવી જોઈએ કે કોઈ સ્વાદની ગુલામ બની જાય. આપણે ત્યાં તો લોકો સ્વાદના ગુલામ થઈ ગયા છે. સ્વાદ માટે કેટલું કેટલું બધું ખાતા હોય છે. સ્વાદ માટે જ, આરોગ્યનો વિચાર નથી. એટલે રસ વિષય જે છે, જીભનો અનેક પદાર્થ બનાવ્યા છે પરમાત્માએ. ખટરસ મેવા બનાવ્યા છે, મીઠાઈ બનાવી છે, ફળ બનાવ્યા છે. એ બધાનો ઉપભોગ વિવેક રાખીને કરવો જોઈએ. ઘણીવાર આપણે નિયમ લેતા હોય છે કે આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, જેનો વધારે આપણને મોહ હોય એ વસ્તુ આપણે છોડતા હોઈએ છીએ. બાકી પરમાત્માએ ખાવા માટે જ બનાવી છે, પણ ખાવામાં જો વિવેક ચૂકી જઈએ, જરૂર કરતાં વધારે ખાઈ લઈએ તો સમજવાનું કે હવે આપણે ઓછું કરવું પડે. ખાવું જોઈએ સંયમથી. અને કોઈ પણ વસ્તુ ખાવા માટે, એને મેળવવા માટે આપણે જૂઠનો આશરો ના લેવો જોઈએ, અધર્મનો આશરો ના લેવો જોઈએ. કારણ કે ખાવા માટે પણ લોકો પ્રપંચ કરતા હોય છે, જૂઠ કરતા હોય છે. એટલે આખું જગત કે છે ખાવામાં, સ્વાદની અંદર, ખાવામાં અને ખવડાવવામાં બંધાયેલું છે. તો આ શરીરની અંદર જે પદાર્થો માણસ ખાય છે એ એના શરીરને અનુકૂળ છે કે નહીં એ પણ જોવું જોઈએ. આપણા શરીરની પ્રકૃતિ એ પ્રમાણે ખાવું જોઈએ, જરૂરિયાત પ્રમાણે ખાવું જોઈએ. પણ સ્વાદને લઈને આ વિવેક રહેતો નથી. એમાંય એક વાત તો લખી છે, કેટલાક અસુર પંક્તિના જીવો બુદ્ધિને બગાડે તેવા માંસ અને મદિરાનું સેવન કરે છે. હલકા ખોરાકનો સ્વાદ કરવામાં આ જે સ્વાદ ઇન્દ્રિય છે એના રસ પાછળ આખી જિંદગી પૂરી કરી દે છે. ખાવા પીવામાં જ લોકો બસ ખાઓ પીઓ ને મજા કરો એમ કે છે.
એમ લાગે કે આપણને ખાવા માટે જ જીવન મળ્યું છે, એટલે માણસ પશુની જેમ જીવતા હોય, બસ કમાવ, ખાવ, પીને મજા કરો. અત્યારે તમે જુઓ તો કેટલું વ્યસનનું સેવન લોકો કરે છે. ક્યાં ખાવાની જરૂર છે? પણ વિવેક બુદ્ધિના અભાવે ભાન ભૂલી ગયા છે. તમે જેના હાથમાં જુઓ એના હાથમાં કંઈક ને કંઈક વ્યસન હશે. એટલે જેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય. હું તો વારંવાર કહેતો હોઉં છું કે વ્યસનથી સંપત્તિનું નુકસાન છે, પણ એ ભરપાઈ થઈ શકે છે. બીજું આરોગ્યને નુકસાન છે, એ પણ કદાચ થોડું ભરપાઈ થશે. પણ ત્રીજું આપણી બુદ્ધિનું નુકસાન છે, સંસ્કારને નુકસાન છે, એ ભરપાઈ નહીં થઈ શકે. એટલે એના વિશે પણ પરમ ગુરુએ લખ્યું છે કે માણસે ક્યારેય અખાદ્ય ચીજો ખાવી જોઈએ નહીં. માંસાહાર હોય કે જે કોઈ અખાદ્ય ચીજ છે, શાસ્ત્રો જેનો નિષેધ કરે છે એ વસ્તુ ખાવી જોઈએ નહીં. દુનિયામાં બહુ લોકો માંસાહારનું સેવન કરે છે. લોકો શરાબનું સેવન કરે છે. સરકાર કાનૂન બનાવે તો પણ ચાલતું નથી. માછલીનું સેવન કરે છે, સરકાર એને માટે અનુમતિ પણ આપે છે. એ કરી શકે, સ્વતંત્ર છે. ખાવું ન ખાવું એનો નિર્ણય સ્વતંત્ર કરવાનો છે. એવું નહીં બધા નિયંત્રણ સરકાર જ કરે. ક્યારેક ક્યારેક સરકારને પણ આ નિયમ રાખવા પડે. કતલખાનાના નિયમ છે, ક્યાં જરૂરી છે? પણ એ કેમ આપ્યા છે સરકારે? કે આ દુનિયામાં એવાય લોકો છે, એની બહુમતી છે, અને એ આંદોલન કરે, એટલે એનું પણ એક વર્ચસ્વ છે. એટલે સરકારને એને પણ અનુમોદન આપવું પડતું હોય છે. એમ જ સરકાર આ બધું રાખતી નથી. સરકારના હાથની વાત નથી. માનો કે કોઈ તામસી દેવને માને છે, તો એને જીવતા જીવની બલિ ચડાવી અને આપે છે. આપણે માનીએ છીએ આને કે આ તો અધર્મ કહેવાય? આના માટે તો કડક નિયમ હોવો જોઈએ કે આ તો અધર્મ કહેવાય, કોઈ જીવની હિંસા ન થવી જોઈએ, ખરેખર કાનૂન લાગવો જોઈએ. પણ ના, ધર્મની સ્વતંત્રતા છે ને, એટલે એની આસ્થા છે, એટલે કરી શકે. કરવું ન કરવું એ પોતાનો વિષય છે, પોતે કરશે એનું પરિણામ એને મળવાનું છે. પણ ક્યારેક સરકાર પણ એને રોકી નથી શકતી. મને એમ થાય કે ખરેખર આવું તો રોકવું જોઈએ, ખરેખર કાયદો બનાવવો જોઈએ. આ કતલખાના બંધ થવા જોઈએ, આવો ધર્મ પણ ના હોવો જોઈએ. પણ એક સમય અસુરો પણ હતા, એનું પણ એક રાજ હતું. એમ આજે જો એ અસુરોની ઈચ્છા પ્રમાણે ન થાય તો ખેદાન મેદાન કરી નાખે. એમ આજે પણ એવા લોકો છે જેની માન્યતાને અનુમોદન ન મળે તો એ આક્રમણ કરે ને તો બધું વેર વિખેર કરી નાખે. ઘણી માતાઓ છે, એને લોકો માંસ ધરાવે છે અને ખાય છે. લોકો એને ખાવા માટે જ, બાકી તો ભગવાન જાણે એ કેમ માગે છે. હે, પણ માન્યતા ચાલી આવતી હોય આગળથી, એટલે એને માનતા હોય, પણ માનવાનો ઉદ્દેશ તો પોતાને ખાવાનો જ હોય છે. એ આસુરી હોય માયા. એટલે કોઈ સમય એવું બન્યું હોય જ્યારે પ્રગટ હોય ત્યારે, કારણ કે એવા ઇતિહાસ છે કે એક દેવી હતી, અયંતા દેવી. એ બધા માણસોને ખાતી હતી, પ્રાણી નહીં, માણસોને ખાતી હતી. એટલે આસુરી દેવો છે, શુદ્ર દેવો છે. દેવોમાંય પ્રકાર છે, શુદ્ર દેવો છે, સાત્વિક દેવો પણ છે. જ્યારે આપણે ઘણા લોકો સાત્વિક દેવને માનતા હોય છે, હિંસા નથી કરતા, માંસાહારનું સેવન નથી કરતા. એટલે જે શુદ્ર દેવોને માને એ બધા એના ધામમાં જાય, એ યોનિમાં જાય 84માં. અને સાત્વિક દેવોને માનશે તો એની સદગતિ થશે. એટલે આ સંસારમાં જીવો એવા છે, કર્મ કરે છે, એ પ્રમાણે આ બધી વ્યવસ્થા છે. પછી નિર્ણય તો વ્યક્તિએ પોતાએ જ કરવાનો રહેશે કે મારે શું કરવાનું છે. એટલે શાનું સેવન કરવું ન કરવું એનો નિશ્ચય પોતાને કરવાનો છે. પણ એ ક્યારે કરી શકે? પોતાની સમજણ હોય તો. અને સમજણ ક્યારે આવે? કે માણસને થોડો સત્સંગ મળે તો એનામાં સમજણ આવે છે. પહેલા સમજણ ન હોય ત્યારે બધું કરતા હોય, પણ સમજણ આવે છે પછી એ બધું છોડી દે છે. જે મહાપુરુષો જાગી ગયા એ કોઈ સદગુરુના સત્સંગથી જાગી ગયા અને સંસાર છોડી દીધો. એમ ઘણા લોકો સંસારમાં સુધરી ગયા કે એને જીવનમાં સત્સંગ મળી ગયો.
અને એણે કુટેવો છોડી દીધી. હવે એક રશિયાની મહિલા 2014ની અંદર એ અહીંયા ભારતમાં આવી. અત્યારે એની ઉંમર 27 વર્ષની છે. હવે ત્યાં એ રહેતી હતી તો ત્યાં તો બધું જ ખાવાનું, માંસ મટન બધું જ ખાવાનું, શરાબ પીવાનું બધું જ. એને મનમાં એમ થઈ ગયું કે મારે આ શા માટે જીવવાનું, મરવાનું છે તો મરી જ જવું છે, આત્મહત્યા કરીને મરી જવું છે. આવો વિચાર આવી ગયેલો. પણ એ પોતાના અંદરથી કઈ સમાધાન શોધતી હતી બેચેનીનું. એમ કરતા એના હાથમાં ભગવદ્ ગીતા આવી. બોલો, આવા લોકોના હાથમાં ભગવદ્ ગીતા આવે એ રાખે તો સારું કહેવાય, નહીં તો અત્યારે તમે આપો તો એ ફેંકી દે. તો એના માતા પિતા હેરાન થઈ ગયેલા એનાથી. તો ભગવદ્ ગીતા આવ્યા પછી એના મનનું પરિવર્તન થઈ ગયું. એનામાં સમજણ આવી પરમાત્માને પામવાની, કે ગમે ત્યારે એને પામવાના જ છે. તો એને એમ થઈ ગયું કે બધું છોડીને આપણે આ કરવું જોઈએ. જેમ ગમે ત્યારે મરવાનું છે તો મરી જઈએ, એમ કે પરમાત્માને ગમે ત્યારે પામવાના છે સિવાય કોઈ ઉપાય જ નથી. તો આજે નહીં તો પછી પામવાના છે, તો પછી આજથી જ શરૂઆત કેમ ન કરીએ? એમણે સંશોધન ચાલુ કરી દીધું. એ બીજા ઘણા દેશોમાં પણ ગયેલી, પણ એને લાગ્યું ભારતમાં આવવાનું. એની પાછળ બીજા પણ કારણો હતા. એ બહુ શોખીન તો હતી જ, વિદેશની મહિલા હતી એટલે નાચ ગાન બધો શોખ હતો એને, મોડલિંગનો આવું બધું બહુ શોખ હતો. એટલે અહીંયા આવીને એ જે નાટ્ય હોય એ શીખવાની એની ઈચ્છા હતી, સાંસ્કૃતિક. એટલે એમને ધાર્મિક જે સંસ્થાઓ હતી એમાં જે આ બધું શિક્ષણ હતું એમાં એ અભ્યાસ કર્યો એમણે. એનું મન ધીમે ધીમે 50% ભક્તિના રંગમાં રંગાઈ ગયું. પણ જ્યારથી એનું મન લાગ્યું એમાં, એ અહીંયા શીખવા આવીને બધું જોયું, આ દેશની સંસ્કૃતિ જોઈ, અહીંયા ઘણું એને સારું લાગ્યું. અને ઘણું સારું નથી પણ ખરું. કાયદા કાનૂનમાં કોઈ ઠેકાણું નથી કે અહીંયા હારી કોઈને બીમાર પડે તો હારી સગવડ ના મળે, કે એમ કોઈ સારો ડોક્ટર ના મળે એવું એને લાગ્યું. સારા રસ્તા ના હોય, ગંદકી હોય, એવું બધું દેખાય. પણ સંસ્કૃતિની દ્રષ્ટિએ એને આ દેશ સારો લાગ્યો, ભક્તિની દ્રષ્ટિએ સારો લાગ્યો. તો એમણે સત્સંગ જે મળ્યો એમના દ્વારા એને લાગ્યું કે આપણા જીવનમાં માંસ મદિરાની કોઈ જરૂર નથી, આ હકીકત છે. તો એણે બધું જ છોડી દીધું. પહેલા જે કંઈ સેવન કર્યું એ બધું જ છોડી દીધું. એને એમ લાગ્યું આ કશાની જરૂર નથી. અને એમનો જે વિદેશી પહેરવેશ હતો એ પણ છોડીને એમણે ભારતીય પહેરવેશ ધારણ કરી લીધો. એને એનો મહિમા સમજાય. નહીં તો વિદેશી મહિલા, એનું વિદેશી જ જીવન હતું સંપૂર્ણ, અને એમાં નાચગાનનું ફેશન, એવા જીવનમાંથી એનું જીવન ભારતીય સંસ્કૃતિમાં પ્રવેશ કર્યું. કેમ કર્યું હશે? અને આપણા ભારતીયોને આ વિદેશી સંસ્કૃતિ ખેંચી જાય છે વિદેશમાં. એટલે ઇન્દ્રિયો છે એ વિષયોની અંદર ખેંચાય છે, એને લઈને લોકો આ બધા કચરો ખાય છે. ન ખાવાનું. એટલે માણસ જો શુદ્ધ આહાર કરે ને તો એની બુદ્ધિ શુદ્ધ થાય, તો એને આ ધાર્મિક પ્રવૃત્તિમાં રસ પડે. પણ થોડું કંઈક સમજણ આવે, કંઈક સત્સંગ સાંભળે તો એના જીવનમાં પરિવર્તન આવે. કોઈ સારા ગ્રંથોનું વાંચન કરે, એના હાથમાં ગીતા આવી તો એ ત્યાગી બની ગઈ. હવે આગળ જતા શું કરે એ કે કંઈ ખબર નહીં, પણ એક એમના જીવનમાં એણે નક્કી કર્યું છે કે જે કરવું એની પાછળ લાગી જવું, એમ બહુ જ મહેનત કરવી. તમે જુઓ તો એટલી સરસ હિન્દી બોલે. અહીંયા 8 વર્ષમાં આપણે હજુ ગુજરાતીઓ હિન્દી ના બોલે એટલું સરસ હિન્દી બોલી શકે. તો કેમ આ બને? તો કે એમણે મહેનત કરી એની પાછળ. એ જ્યાં નાટ્યમની અંદર જે કંઈ બધાની સાથે ક્લાસ કરતી, તો બધા જ હિન્દી ભાષી હોય તો એને હિન્દી બોલવાનું વધારે થાય. એટલે એણે હિન્દી શીખવા માટે બહુ જ પ્રયાસ કર્યો. એમ આપણે કોઈ પણ ક્ષેત્રમાં જો પ્રયાસ કરીએ તો કોઈ વસ્તુ અઘરી નથી, પણ આપણે અભ્યાસ કરવો પડે.
એટલે પરમ ગુણની જે આજ્ઞાઓ છે, નિયમ છે, એક પ્રકારનો ભક્તિનો અભ્યાસ છે. એ નિયમ પાળતા 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 એવો અભ્યાસ થઈ જશે કે એમાં આપણી રુચિ થઈ જશે, એ મય આપણે બની જઈશું. એટલે ખાવા પીવાની બાબતમાં પરમ ગુરુએ પણ ઘણી બાબતોનો નિષેધ કર્યો છે. તો આપણે શુદ્ધ આહાર કરવો જોઈએ. હું તો જોઉં છું કે જે સુખી પરિવાર છે એના ઘરમાં તો બધું જ ખાવાનું હોય છે. જેના ઘરમાં ખાવાનું ના હોય તેને એમ થાય ચાલો થોડું નાખીને સૂઈ જઈએ, પણ આપણા ઘરમાં સારું સારું ખાવાનું હોય તો પછી શું કામ એવા હોય તો એ ના ખાઈએ. પરમ ગુરુને ધરાવીને, પરમ ગુરુને જે ધરાવી શકાય બધું જ ખાઈ શકાય. એટલે એક નિયમ લઈ લઈએ ને તો આહાર શુદ્ધિ થઈ જાય, અને આહાર શુદ્ધિ થઈ જાય એટલે બધું શુદ્ધ થઈ જશે. એક નક્કી રાખજો. એટલે આ જીભ છે એના સ્વાદની આસક્તિ છોડવાની છે, અને જીભ દ્વારા આપણે વાણીનો વ્યવહાર કરીએ છીએ તો વાણી દ્વારા પણ અનેક કર્મ બંધન થાય છે. તો એમાં પણ આપણે આપણી વાણી જે પ્રભુનું સ્મરણ થાય એમાં જ જોડવાની છે. એ સિવાય મિથ્યા વાણીનો ત્યાગ કરવો. નહીં તો આપણને સત્સંગમાં રુચિ નહીં રહે. બીજી બધી વાતોમાં રુચિ હોય ને ત્યારે જોજો, સત્સંગમાં એટલી રુચિ નહીં રહે. અને બીજી વાતોમાં જ્યારે આપણને અરુચિ આવશે ત્યારે સત્સંગમાં પ્રીતિ થશે. એટલે આ જે જીવાનો જે સ્વાદ છે એ આપણે છોડી અને છેલ્લે એક ગંધ વિષયની વાસનાનો ત્યાગ કરવાનો. નાસિકા દ્વારા જે ગંધ ગ્રહણ કરીએ છીએ એમાં ઘણા લોકો ગંધના વિલાસમાં પણ ભાન ભૂલી જતા હોય છે. સુગંધી છે ગ્રહણ કરવાની છે, સારું ગ્રહણ કરવાનું છે, પણ સુગંધની અંદર વિલાસમાં આપણે રજોગુણી નથી બનવાનું. કારણ કે ઘણી સુગંધીઓ માણસના મનને રજોગુણી બનાવે છે, પછી એનું મન એ તરફ આકર્ષાતું હોય છે. એટલે સુગંધ ગ્રહણ કરવી જોઈએ, પણ વિવેક રાખીને આપણી વૃત્તિ એના ભોગની અંદર, એની વાસનામાં ડૂબી ન જાય એનો ખ્યાલ રાખીને આપણી વૃત્તિ આપણે ઇન્દ્રિયોના વિષયમાંથી વાળવા માટેનો અભ્યાસ કરવાનો. એના ઉપર 4 અંતસ્કરણો પણ બદલાઈ જશે, અને એના ઉપર 3 ગુણ અને ગણ છે એ પણ સાત્વિક બની જશે, અને આપણી પ્રકૃતિ સાત્વિક બની જશે. એટલે આપણું જીવન પ્રભુમય થઈ જશે. ઇન્દ્રિયો દ્વારા હંમેશા શુભ કાર્યો થશે, પરમાર્થના જ કાર્યો થશે, જરૂરી એટલા જ કાર્યો થશે, વધારાનું કોઈ કામ જ નહીં. ઘરે છીએ તો ક્યાંય જવાનું જ નહીં, કામ નથી તો શું જવાનું? શા માટે ભટકવા જવાનું? ખોટા કર્મ બાંધવા જવાનું નથી. જરૂર કોઈ વસ્તુની ગ્રહણ કરવાની અને પ્રભુમાં આપણી વૃત્તિ લગાવવાની. તો આપણી વૃત્તિ નિર્મળ થઈ જશે 4 દેહના બંધનથી, અને 5મા પરમ કારણ દેહમાં જતા આપણા સ્વરૂપની અનુભૂતિ થશે. અને એ અનુભવે આપણે કર્તાની સાથે એકતા કરવાની છે પરમ ગુરુની કૃપાથી. તો પરમ ગુરુ આ અંગની અંદર આગળ પણ બહુ એ જ વાત સમજાવે છે કે ગુણગણ ઇન્દ્રિય અંતસ રસ પર હરિ આપ અનભેથી અલગ જીનશે. આપણે નિર્ભય થઈ જવાનું છે. શરીર છે ભયવાળું છે, શરીરના વ્યવહારથી અલગ થવાનું છે કે જ્યારે શરીર છૂટે ત્યારે કોઈ દુઃખ ન થાય. અને શુદ્ધ સ્વરૂપ જેહી અંશ કીર્તાર કે, કૈવલ કર્તાનો જે અંશ શુદ્ધ સ્વરૂપ વાળો છે તે તનુ તુજ કર સુજ ભીન છે. એને આપણે જ્ઞાન દ્વારા, સૂજ દ્વારા આ શરીરથી, શરીરના વ્યવહારથી, ભોગથી અલગ કરવાનું છે. મહાપુરુષો કેવો આનંદ કરી ગયા જીવનમાં, એવો આનંદ આપણે કરવાનો છે. અચરતબાઈએ આનંદ કર્યો છે, તપસ્વી રઘુરામ મહારાજે આનંદ કર્યો છે, નારણદાસજી મહારાજે આનંદ કર્યો છે, અનેક સંતો આનંદ કરી ગયા છે. એનું જીવન જોઈને આપણે થોડો અભ્યાસ કરીએ કે જીવનનો સાચો આનંદ તો આ માર્ગની અંદર છે. અને એકવાર કૈવલધામ મળી જશે ને પછી તો આનંદ આનંદ ને આનંદ જ છે. અહીંયા તો આનંદ કરીએ પણ ઉપાધિ વધારે છે. ઉપાધિવાળો આનંદ છે એ છોડીને ઉપાધિ વગરનો આનંદ કરવાનો છે. સંસારની અંદરથી અલગ થઈ અને પ્રભુની જે મસ્તી છે
એમાં આપણે મસ્ત બનવાનું છે। મુझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, जहाँ मेरे सिवा कुछ नहीं, જે આપણા સિવાય કંઈ જ નથી। આ ઉપાધિ તો અહીંથી બધી લીધી છે, બાકી તો એની કોઈ વસ્તુ આપણી સાથે આવવા વાળી નથી। જ્યાં આપણે છીએ ત્યાં કોઈ ઉપાધિ નથી, તો આપણે આપણા સ્વરૂપમાં સ્થિત થઈએ કે જ્યાં કોઈ ઉપાધિ જ નથી, અને એને ખોજવા માટે ભરપૂર પ્રયાસ કરીએ। નિયમ દ્વારા, સાધના દ્વારા, ધ્યાન દ્વારા, જ્ઞાન દ્વારા, સત્સંગ, ભજન, કીર્તન જે કંઈ છે બધું જ કરીએ। તીર્થ, વ્રત, જપ, તપ, દાન, યોગ બધું જ આપણને એમાં જવા માટે મદદરૂપ થાય છે। તો સમય થાય છે આપણો। શ્રાવણ માસની અંદર તમે ધૂન કરી રહ્યા છો। આજે તમારી ઉત્તમ ભાવનાથી આજે આવવાનો યોગ થયો, નહીં તો 2 દિવસ પહેલાં આવ્યો હતો, એટલે તમારું શ્રાવણ મહિનામાં મારી ઈચ્છા હતી જવાની, તો આવી ગયો હતો, પણ વિશેષ લાગણી વ્યક્ત કરી એટલે ફરી પાછું રિટર્નમાં આગળ અમે ન રોકાયા, અને મેં કીધું ચાલો તો રણોલીની અંદર જઈ। સત્સંગ પ્રેમી છે બધા, ભજન પ્રેમી છે, ધૂન પ્રેમી છે, સેવાભાવી છે, સત્સંગી છે, એટલે આજે આપણને પરમ ગુરુના સત્સંગનો લાભ મળ્યો। અદ્ભુત જ્ઞાન છે। એમ થાય કે રોજે આપણે આ થોડું થોડું કરીએ, થોડું થોડું, વધારે નહીં, ભેગા મળીને ન કરીએ તો એકલા આપણે ગ્રંથનું વાંચન કરીએ તો રોજ આપણને કેટલો સુંદર પવિત્ર સત્સંગ મળે, જે આપણા વિચારોની શુદ્ધિ કરે, અને એમાં આપણી લગની લાગી જશે ને પછી આપણે કંઈ જ નહીં કરવું પડે। એકવાર લગન લગાડવી પડશે, અને એ જ એક નાનકડા નિયમથી રોજ 15 મિનિટનો સત્સંગ હશે તો એના દ્વારા આપણને એક પરમ ગુરુનું નૂતન દર્શન થશે, અને કૈવલ કર્તા પ્રત્યે આપણી લગની લાગશે। એટલે બધા જ નિયમ લે, સંકલ્પ પત્ર છે, ખૂટે તો પાછા આપીને જઈશું। એમાંથી જેટલા પાડી શકાય એટલા બધામાં લગની છે, પણ સત્સંગની લગની પ્રથમ આપણે લગાડવી પડશે, કે જેના દ્વારા આપણને પરમ ગુરુની ઝાંખી થાય, કૈવલની ઝાંખી થાય। પરમ ગુરુના વચનો આપણે રોજ સાંભળીએ, થોડા ઉપાસનાના માધ્યમથી તો શ્રવણ કરીએ છીએ, પણ એ રોજ એકના એક હોય, એટલે કદાચ આપણે બોલતા ક્યાંય વિચારે ચડી જઈએ। જ્યારે ગ્રંથનું વાંચન રોજ નૂતન જ્ઞાન આપણને આપે તો આપણને નવો રસ મળે, એટલે આપણામાં એક પ્રેમ જાગે, રસ જાગે। એટલે ખાસ એક નિયમ જો પાળી શકાય તો રોજ 15 મિનિટ આપણે કોઈ પણ એક ગ્રંથનું વાંચન કરીએ। અઠવાડિયામાં એકવાર ભેગા થઈને કરી શકીએ, સત્સંગ શાળા છે, સંભવ હોય તો બધા જ નિયમો પાળી શકાય એવા છે, પાળવા માટે પ્રયાસ કરીએ। આપણો 1 મિનિટ તો શું, 1 સેકન્ડનો સમય પણ વ્યર્થ ન જાય। હા, કામમાં જાય એનો વાંધો નથી, જરૂરી કામમાં, પણ વ્યર્થ ન જવો જોઈએ। એક ક્ષણનો ઉપયોગ આપણે પરમ ગુરુની સેવા, સ્મરણ અને ધ્યાન માટે કરવાનો છે। તો આ સાથે આપ સૌને શારદ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે શ્રાવણ માસના સત્સંગની શુભકામનાઓ છે। પરમ ગુરુની કૃપા છે તમારા પરિવાર ઉપર, અને એમાં ખાસ અમારા જે જૂના વડીલો છે આપણા, એમના દ્વારા આપણને પ્રસાદ મળ્યો છે, એટલે એ પણ આપણા માટે અહોભાવ છે અને ગૌરવ છે। અને તમે બધા પણ વડીલોનો એટલો જ આદર કરો છો, એ પણ એક સંસ્કૃતિ છે। અને આગળ વડીલ જે ગરબડ દાદા થઈ ગયા, એમના દ્વારા આ બધા જાગૃત થયા, એટલે એનો પણ એક તમારા માટે આદર્શ છે। તમે બધા એમનો પણ આદર કરો છો, ગૌરવ અનુભવો છો, અને બધા સાથે મળીને આ એક કૈવલનગરને સુંદર નામ આપીને, અને સાથે અહીંયા સુંદર મંદિર બનાવી અને બધા સાથે હળીમળીને કાર્યક્રમો જે કરો છો, એના દ્વારા ખરેખર તમે આ નગરને નામ જે આપ્યું છે એને સાર્થક કર્યું છે। આ સાથે મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ સત્કૈવલ સાહેબ જય, 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 જય,
जय श्री सर्वदेवन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरु गादी शास्त्रा गुरु की जय श्री कैवल्य धाम की जय कथास्नेक जनाने अरजे खुरयांतर वेदे प्रभु जय करुणानिधि अखंड अनादि पदनि जान सही प्रभु जान सही संशय सगरा निवारे संशय सगरा निवारे वृत्ति शुद्ध कीधि प्रभु जय करुणानिधि शरण शरण नो महिमा मंगलकारी प्रभु मंगलकारी मंदमते नो मानव ओढ़